આપી છે અને એ પ્રકારની વ્યવસ્થાઓ એ આ તો વધારાની એક માહિતી 3130 કરોડનું જે અમારું પેકેજ છે કિસાન સહાયનું એ આજના દિવસે ખેડૂતના ખાતામાં પડી ગયા છે 3130 કરોડ. બહુ મોટો રાજ્યની સરકારનો આ નિર્ણય છે, અમારા વિભાગનો. ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એટલું ઝડપથી અમે આ પ્રકારે આગળ વધી રહ્યા છીએ. એ જ પ્રકારે લગભગ 5700 કરોડની ખરીદી પણ મગફળીમાં એ અમે કરી છે. અમારું કમિટમેન્ટ છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. આમાં બે પ્રકારના છે, એક તો વાવ થરાદનું પણ છે અને હમણાં જે ઓક્ટોબરમાં કમોસમી થયું એમનું પણ છે. 5786 કરોડથી પણ વધારે મૂલ્યની ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ છે. ચૂકવણું પણ 2376 કરોડનું એમાં પણ થઈ ગયું છે અને એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. અને હમણાં જ મેં આપને માહિતી આપી એમ એ અત્યાર સુધીમાં આ પ્રકારે અમે અપગ્રેડ કર્યું છે અમારા પોર્ટલને. એમના કારણે ખૂબ ઝડપથી, ભૂતકાળમાં ક્યારે આપણે જોયું છે કે આ ચૂકવણામાં ખૂબ વાર લાગતી. રાજ્યની સરકારનો ઈરાદો એવો ન હોય પણ વહીવટી પ્રક્રિયા હોય, એનું ફોર્મ આવવું, એનું ફોર્મ પાસ થઈને અપલોડ થવું, એ પણ પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે. એટલે અમારો એવો અંદાજ છે કે આગામી 15-20 દિવસની અંદર 10,000 આ અને 1100થી પણ વધારે કરોડ રૂપિયા એ વાવ થરાદના, એટલે 11,000 કરોડથી પણ વધારાની રકમ એ ખેડૂતના ખાતામાં પડી જશે. અતિવૃષ્ટિની વાત છે અને પૂરની પણ વાત છે. વાવ થરાદ 30 લાખથી વધારે અરજીઓ એ મળી છે ને લગભગ 2.25 લાખ એ વાવ, થરાદ, પાટણ, જુનાગઢ, એ જે 5 જિલ્લાઓ છે, કચ્છ, એ 5 જિલ્લાઓ મળીને લગભગ 35 લાખની આસપાસ આ અરજીઓ થાય છે. તમે ધ્યાને મૂક્યું છે, અમે કેન્દ્ર સરકારના ધ્યાને મૂકી છે. નાયબ ચર્ચા વિચારણા નાયબ મુખ્યમંત્રી શ્રીએ એમની સાથે કરી છે હર્ષભાઈ. તો આખું ચર્ચા વિચારણાના અંતે રાજ્ય સરકાર નિર્ણય કરે એટલે આપના ધ્યાને હું ચોક્કસ મૂકીશ. થેન્ક યુ. સ્વાભાવિક છે, પ્રયાસ કર્યા ઉશ્કેરવાના, પણ ગુજરાતનો ખેડૂત, હું ખેડૂત છું એમના કારણે કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે. કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે, જાણે છે. તમે સારો મુદ્દો કીધો છે. પ્લીઝ 1 મિનિટ પ્લીઝ. જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધીઓ એવું કહેતા હતા કે જાહેરાત કરી, પૈસા આપશે ક્યારે, આપશે નહીં, એ આપવા નથી માંગતા. જ્યારે શરૂ કર્યું ત્યારે ક્યાંક હજી બધાને નહીં મળે. અમને કેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવશે, વિપક્ષના લોકોએ, મારે નામ નથી આપવું. એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે. બીજું, ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી, ખૂબ સભાઓ કરી, માત્ર પાર્ટીની સભાઓ બની રહી. હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું. અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે. નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે, નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ. ખરીદી પણ થાય, સહાય પણ મળે, યાર્ડમાં પણ જણસ વહેંચાય. આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે કે ખેડૂતને ખબર છે. એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જશો, સિંગ વેચવા જશો, મગ, અડદ, સોયાબીન વેચવા જશો, ડાંગર વેચવા જશો, તો તમને પૈસા નહીં આપે. તમામ પ્રકારના હથકંડા
એ વિપક્ષે અપનાવ્યા. હું એમને પૂછું છું કે તમારી જ્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા. એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો. આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે. આ ગુજરાતનો ઇતિહાસ છે. લગભગ 82 કે એની સાલમાં દુકાળ પડ્યો હતો. એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે. અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ, ચોકડીઓ પાડો. હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે. તમે તમારા આઈનામાં જુઓ. તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું, કેવું કર્યું. મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે. તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું. ટ્રેક્ટર લઈને રેલી કાઢી. તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો. ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો. જે ટ્રેક્ટર તમે લઈને નીકળ્યા જે તમારા લાગતા વળગતાના કોઈ કિસાનના ખેડૂતના નહીં, એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી. હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી, કેટલી સહાય, કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે. હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી છે. માત્ર વાતો કરવાથી ન થાય. છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે, પણ ગેરમાર્ગે દોરી, પ્રપંચો કરી, લલચામણી, લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે, એમાં હું પણ આવી જાઉં. હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય, પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતો હોય છે. અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવનની અંદર લોકસેવામાં એક તત્વ સાથે સેવાના ભાવ સાથે કામ કરે છે. એટલા માટે પ્રજાએ 30 વર્ષથી આશીર્વાદ આપ્યા છે. અને 27માં પણ વિપક્ષને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે. જનતાના આશીર્વાદ એમને મળવાના નથી, કારણ કે એનો ભવ્ય ભૂતકાળ, કાળો ભૂતકાળ, ગુંડાગીરીનો ભૂતકાળ, ગામડું થરથર ધ્રુજતું હોય, ગામડામાં લોકો મત ના આપી શકે, પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય, કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય. આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે. એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી. મુખ્યમંત્રીએ બધા અધિકારીઓને પોલીસ નવી કરવા માટે 6 મહિના અગાઉ થયું, તો એવો કોઈ ડેટા આવ્યો છે? નવી નહીં, તમને સમજાવું. જીએમબીને દરેક સમયે કોઈ 10 વર્ષ 5 વર્ષની પોલિસી બનતી હોય છે. આઈટી પોલિસી 5 વર્ષની બની હતી, સેમિકન્ડક્ટર પોલિસી 5 વર્ષની બની હોય. જીએમબીની આ સતત ચાલતી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રક્રિયાઓ છે. એ પોલિસીઓ દર વર્ષે 26માં, કોઈ 4 વર્ષમાં, 3 વર્ષની, 5 વર્ષની એ બનતી હોય છે. એટલે સામૂહિક સૂચના આપી છે કે તમારા વિભાગમાં આ પ્રકારની પોલિસી બનતી હોય ત્યારે કઈ વાર વિભાગ છેલ્લી ઘડીએ દોડાદોડી કરતા હોય. એના બદલે 6 મહિના પહેલાથી તૈયારી કરીએ તો વધારે સારી પોલિસી બનાવીને રાજ્યની જનતામાં કામ લાગે. થેન્ક યુ. રાજકોટની બનેલી ઘટના માટે રાજ્યની સરકારને ખૂબ દુઃખ છે. આ ઘટના ખૂબ દુઃખદ છે. અમે પીડિત પરિવારની સાથે છીએ અને ન્યાય અપાવવા માટે પણ રાજ્યની સરકાર જે કાંઈ કરવું ઘટે એ કરશે. પણ આ પ્રકારની વિકૃત માનસિકતાઓ, હું આ પ્રકારની માનસિકતાવાળાને ચેતું છું કે હવે નરેન્દ્રભાઈ મોદીની દેશની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર છે, નહીં કે કોંગ્રેસના આશીર્વાદથી. તમારા સૌના આશીર્વાદથી બનેલી છે. એટલા માટે એ કાયદો પણ પસાર કર્યો છે. આજીવન કારાવાસ અને ફાંસીની સજાનો નિર્ણય આ પ્રકારની ઘટનાઓમાં, બળાત્કારની ઘટનાઓમાં એ લેવાનો નિર્ણય એ બહેનો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો. રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાયબ મુખ્યમંત્રી જે ગૃહમંત્રી તરીકે પણ રાજ્યમાં ભૂતકાળમાં રાજ્ય કક્ષાના હતા, હવે
કેબિનેટ ગૃહપ્રધાનનું પદ ચલાવે છે. અને મને આનંદ છે કે મુખ્યમંત્રીના માર્ગદર્શન છે ભાઈ હર્ષભાઈ સંઘવી, આપણા ગૃહમંત્રીશ્રીએ આ પ્રકારની ઘટનાઓ અને જે કાયદો કેન્દ્રએ બનાવ્યો છે એ કાયદાનો અમલ એ રાજ્યની સરકારમાં આપ પણ જાણો છો કે કડક લીધો. 10 દિવસમાં, 8 દિવસમાં, મહિનામાં, 60 દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અને અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની નામદાર કોર્ટે આપી, સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી. આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે. અમે એને વખોડીએ છીએ, અમે પરિવારની સાથે છીએ. મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે, નાની નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે 10 દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે. હું એમને અભિનંદન આપું છું. કદાચ ઘટના બની ગઈ છે, દુઃખદ છે, પણ એની પાછળના નિર્ણયો કરીને આ પરિવારને સજા મળે ત્યાં સુધી નાયબ મુખ્યમંત્રી પાછળ રહેવાના છે. થેન્ક યુ. રાજ્યભરની અંદર પણ થતું હશે તો હવે પછી આ પ્રકારનું રેન્ડમલી ચેકિંગ જેવું કંઈ રાજ્ય સરકાર કરવા કન્ટિન્યુ રહેશે. માનની આરોગ્ય મંત્રીશ્રી સાથે મારે પણ ચર્ચા થઈ છે, કારણ કે આ પ્રકારની કંઈ બાબત હોય તો એ પ્રજાના અથવા તો દર્દીના હિતમાં નથી, એટલે એના હિતમાં હોય એવું કન્ટિન્યુ રીતે એમનું ચેકિંગ થાય ને એમાં સખ્તતાથી બીજી વાર ન થાય એના માટેનો પણ પ્રયાસ એ રાજ્યની સરકાર. થેન્ક યુ.